મહેમાન વાગ્યું તો નથી ને? અમારા ગામમાં પૂર આવ્યું છે તો જોઈને હાલજો. બસ મહેમાન આવી ગયું આપણું ઘર. બેહો મહેમાન, હું કાંઈક ખાવા હાટું નાસ્તો લેતો આવું. બટા તે જે મારી હારે કર્યું છે, હવે જો હું તારી હારે શું કરું. જો મહેમાન નાસ્તો કરો. ખાઈને સાના માના હુઈ જાજો મહેમાન. નાસ્તો લેતા આવો બટા, મહેમાન જાગી ગયા છે. હા, મહેમાન તો ભારે કરી, એને નાસ્તો ખવડાવીને ઘરે મોકલી દેવા છે. અરે હજી આ પાણી તો ઉતર્યું નથી. જ્યાં સુધી આ પાણી ન ઉતરે ત્યાં લગી અહીંયા ફ્રી નું ખાવાનું છે. મહેમાન નાસ્તો કરી નાખો જલ્દી થી, પછી તમારે ઘરે જવાનું મોડું થાય. બટા 10-15 દીમાં પાણી ઉતરી જાય પછી હું ઘરે વહી જઈશ. ત્યાં લગી હું તારી હારે રહીશ. આ પ્લાન સારો છે. મહેમાન ને એમ કહી દઈશ કે તમારી માં મરી ગઈ છે એટલે તમારે ઘરે જવું જોઈએ, એટલે મહેમાન ઘરે વહી જાય. મહેમાન તમારા ગામમાંથી ફોન આવ્યો હતો કે તમારી માં મરી ગઈ છે તો તમારે ઘરે જવું જોઈએ. માની સિવાય મારું કોઈ નતું આ દુનિયામાં. હવે તો માં પણ નથી. હવે તો હું તારી હારે આયા જ રહીશ. બટા આપણે બે હવે ભેગા રહીશું.